बोलो वीर माता की, भारत माता की। આજનો જન્મ જયંતિનો પ્રસંગ છે। જન્મ જયંતિ પ્રસંગમાં જે કોળી સમાજ એના સિંહ છે પુરુષોત્તમભાઈ અને હીર છે હીરાભાઈ। એ બંને ભાઈઓ વચ્ચે મેં કામ કર્યું છે। પુરુષોત્તમભાઈ જોડે પણ કામ કર્યું 10 વર્ષ ને હીરાભાઈ જોડે પણ કામ કર્યું છે। એવા હીરાભાઈ આપણા કચ્છના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ, ગયા વર્ષે હું ને કુલદીપસિંહ આવ્યા હતા આ જન્મ જયંતિમાં। આજે વિરેન્દ્રસિંહ બાપુને ફોન કરી મેં કીધું ગોધરા ગામ જવું પડશે। એ કે કોળી સમાજનો કાર્યક્રમ છે ને? હા, કારણ કે કોઈ પણ કાર્યકર્તા નેતા આવે ને તો તમને તાકાત મળતી હોય છે, હૂંફ મળતી હોય છે। ને વિરેન્દ્રસિંહ બાપુનું કામ તાકાત આપવાનો છે, હૂંફ આપવાનો છે। એવા ક્ષત્રિય સમાજના પ્રમુખ અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બાપુ, અબડાસા વિસ્તાર પ્રદ્યુમનસિંહજીને પણ ગમે ત્યાં આપણે આમંત્રણ આપીએ નાની નાની સમાજમાં ત્યારે હાજરી આપતા હોય છે, આપણે પીઠ થાબડતા હોય છે। એવા ત્યાં અબડાસા વિસ્તારના પણ લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાજી, સમગ્ર આપણા સંતો આવ્યા છે, એના ચરણોમાં પણ વંદન કરીએ છીએ। સમસ્ત ગુજરાતમાંથી કોળી સેનાના યુવાનો પણ આવ્યા છે, અહીં બેઠા છે, કાલે અહીં પણ બેસશે। કારણ કે આ બધા લોકોને આપણે ભેગા કરવા હોય ને, આ બધા તમને જોવા આવ્યા છે। બધી જન્મ જયંતિમાં હું આવ્યો છું, પણ આજનો જે ઉત્સાહ છે ખરેખર વિજયભાઈ અનેરો છે। અહીંથી અમે પણ કંઈક શીખીને જશું। કોળી સમાજનો મંત્ર, હું તો સૂત્ર એવો છે કે શરદના સંતરી છે। શરદ ઉપર કાંઈ પણ હોય આપણે કહીએ કે આ કોળીભાઈને આપી દો, કોઈ આવશે નહીં। આ વાત થઈ છે, અમે 1 કલાક પહેલા આવ્યા છીએ આ ગામમાં, ત્યારે વિરેન્દ્રસિંહ બાપુ, વિનોદભાઈ બધા જે પણ કે કોળી સમાજ માટે કરવું હોય, આ કોળી સમાજનું એક આસ્થાનું સ્થાન છે ગોધરા ગામ। જ્યારે જ્યારે દાદાની જન્મ જયંતિ આવે છે ત્યારે આપણે બધા જ સાથે મળીને આવા સારા કાર્યક્રમ કરતા હોઈએ છીએ। માતાઓની પણ સરસ હાજરી છે। અમારા મહેશ્વરી સમાજનું ગૌરવ કટવા સાહેબે કીધું છે કે શિક્ષણ એવી બાબત છે એની ચોરી ન થઈ શકે। હીરાભાઈ સાચી વાત? તમારામાં શિક્ષણનું જ્ઞાન હશે તો એની કોઈ ચોરી નહીં કરી શકે એમ। બાકી એરંડા હશે તો એમાં પણ ચોરી થઈ જશે ખેતરમાં, પણ આ શિક્ષણ લેવું જરૂરી છે। ઘણો સુધારો છે વિજયભાઈની જે આખી સેના છે એ ઘણા સમયથી, યાદ વિરેન્દ્રસિંહ બાપુ આપણે સામખિયાળીમાં જે કાર્યક્રમ કર્યો હતો ને એવો જ આજે કાર્યક્રમ છે। એટલે જ્યાં જ્યાં કોઈ પણ જરૂર પડે સરકારની, રાજકારણની, સમાજની, ધર્મગુરુઓની, તમે ધર્મ પરિવર્તન નથી કર્યું, ક્યારે સમાજને મૂક્યું નથી, એનો પણ હું તમને અભિનંદન આપું છું। આવા દુઃખ સુખમાં રહીને પણ અહીં સુધી પહોંચવાનું કામ આપણા જે આગેવાનો હોય, આપણા જે નેતા હોય, આપણો સમાજ હોય, આપણા જે ધર્મગુરુ હોય જે કરી છે એને પણ અભિનંદન આપું છું। આપે પણ મારું દર વર્ષે આવીને સન્માન કરો છો એ બદલ આભાર। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય વીર માતા। ખૂબ ખૂબ આભાર માન્યવર રમેશભાઈ મહેશ્વરી। આપ હંમેશા અમારી સાથે જ રહો છો અને આગળ પણ રહેશો, એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો।